સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10ની અંદર શરણાઈના સૂર પાઠનો અભ્યાસ કરીશું. ટૂંકી વાર્તા જમીલાલ મળ્યા. અગાઉ આપણે એના 3 વિડીયોમાં એના પાઠનો વિષય વસ્તુ અને લેખક પરિચય અને પૂર્વ ભાગ અને મધ્ય ભાગનો અભ્યાસ કર્યો હતો. આજે આગળ હવે જોઈશું. તો અગાઉ આપણે જે જોયું એની વાત કરી લઈએ તો રમજુવીર પોતે ઉદર મીરાઈની દીકરીના વિદાય પ્રસંગે શરણાઈ વગાડવા માટે આવ્યો છે. એ વખતે પોતાની દીકરીની ઉદર મીરાઈની દીકરીની વિદાય થઈ રહી છે એ વાતને ભૂલી જાય છે અને પોતાની દીકરી સકીનાને 20 વર્ષ પહેલાં એને જે સાસરે વળાવી હતી એમાં એ પ્રસંગને યાદ આવતા એ શરણાઈ વગાડવામાં મશગુલ બની જાય છે. કેવી રીતે દીકરી સકીનાનો એને ઉછેર કર્યો. 2 વર્ષની દીકરીને મૂકીને જ્યારે એની મા મૃત્યુ પામી ત્યારે સમાજમાં એને બિરાદરીવાળાએ ફરી લગ્ન કરવા માટે સમજાવ્યું, પણ પોતાની દીકરીને સારી મા ન મળે તો એવા પ્રશ્નાર્થથી એને ફરી લગ્ન કર્યા નહીં. પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો અને એ પોતે પોતાના જીવનમાં 2 વસ્તુ સાથે એને દિલ્લગી બંધાઈ ગઈ. એક દીકરી સકીના અને બીજી શરણાઈ. અને આ બેમાં 2 સાથે હોય એની સાથે એટલે જાણે એ પોતાની દુનિયાનો બાદશાહ હોય એ રીતે એ પોતે જીવતો હતો. પોતાની દીકરીને બાળપણથી મા અને બાપ બનીને એને પોતે પૂરા વાત્સલ્ય સાથે એને ઉછેરીને સાસરે વળાવી અને એ પ્રસંગ એને યાદ આવતા આજે એ ઉદર મીરાઈની દીકરી ગૌરીને વિદાય આપી રહ્યો છે. એ ભૂલી જઈને પોતાની જ દીકરીની વિદાય થઈ રહી હોય એવા અતીતના ગહ્વરમાં એ સરી પડે છે. ત્યાં સુધી આપણે અગાઉનું વિડીયોમાં જોયું હતું. હવે આગળ જોઈએ તો આનું કારણ એ હતું કે સકીનાનું સંભારણું એના માટે જરાય સુખદ નહોતું. એટલે કે સકીના એની દીકરીને વળાવી, આમ તો દીકરીને વળાવ્યા પછી સાસરે સુખી હોય તો દરેક પિતાને એનો આનંદ થાય કે પોતાની દીકરી પણ એના સંસારને લઈને હવે સુખી છે, આનંદથી જીવન વ્યતીત કરે છે. પણ રમજુના સાથે એવું બન્યું નહોતું. રમજીની દીકરીને વિદાય કર્યા પછી એની દીકરી અત્યારે હાલ હયાત નહોતી. એટલા માટે આ પ્રસંગ એ સંભારણું એને માટે વધારે દુઃખદાયક હતું. સુખ આપનાર એટલે સુખદ કહેવાય, પણ અહીંયા સુખદ ન હતું એટલો મતલબ કે દુઃખદ હતું એ સંભારણું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડ્યો હતો. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઉઠતા. કારણ એ હતું કે સકીનાને સાસરીએ મોકલ્યા પછી 8મે દિવસે જ એના પેદી મૃત્યુના વાવડ આવેલા. વાવડ એટલે સમાચાર. તો સકીનાને સાસરે વળાવ્યા પછી 8મા દિવસે જ દીકરીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. એટલે એના માટે એ જે ઘટના હતી, 8મા દિવસે દીકરી મૃત્યુ પામી એ જે ઘટના હતી એ આવો કોઈ પ્રસંગ આવ્યો ન હોય ત્યાં સુધી સમય વીત્યો હતો. એટલે રાખ થઈને એના હૃદયમાં એ રાખ પડી હતી. પરંતુ જ્યારે આવો કોઈ પ્રસંગ આવે અને પોતાની દીકરીની વિદાય પ્રસંગની એને યાદ આવે ત્યારે એ રાખમાં જાણે કોઈ ચિનગારી નાખી હોય અને ફરીથી અંગારા રૂપે ભડકી ઉઠે એમ એ દુઃખ એના હૃદયમાં ભડકી ઉઠતું હતું. એ મૃત્યુનો ભેદ રમજુ પણ ઉકેલી શક્યો. 8મે દિવસે દીકરીનું અવસાન કેમ થયું એ પણ પોતે સમજી શક્યો નહોતો કે એનું કારણ એ શોધી શક્યો નહોતો. સકીનાના અકાળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બંનેના દેહ વિલયનો બમણો વિયોગ અનુભવ્યો હતો. પોતાની દીકરી હતી એટલે પોતાની પત્નીના સંભાળા રૂપે એ પોતાનું જીવન વ્યતીત કરતો હતો. પણ હવે દીકરી પણ એના જીવનમાંથી વિદાય દીકરીએ પણ લઈ લીધી હંમેશા માટે. એટલે પત્ની અને દીકરી બંનેના વિરહને એને ખૂબ જ આઘાત લાગ્યો હતો. દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો. એની ચિત્ત ભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગરી ચસકી ગઈ છે. ડાગરી ચસકી જવી એટલે પાગલ જેવું થઈ જવું. એટલે એનું ચિત્ત ભ્રમ થઈ ગયેલું જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગરી ચસકી ગઈ છે, એટલે એનું મગજ ફરી ગયું છે, એમ પાગલ થઈ ગયું છે. તેથી જ તો આ પાદરમાં પહોંચ્યા પછી રમજુએ
શરણાઈની તાન ઉપર આમથી તેમ ચાલવા માંડ્યું ત્યારે લોકોએ એને ગાડામાં ગણી કાઢ્યો ને. અને તેથી તો પાદરમાં પહોંચ્યા પછી શરણાઈ વગાડતા શરણાઈના તાનમાં ડૂબી ગયો એટલે એને ગાડામાં ગણી કાઢ્યો. પીપળ હેઠે ગાડું થોભ્યું. ગૌરીને સરખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી. સૌ બહેનપણીઓ ગૌરીની નજીક જઈ ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠી એટલે ચર્ચા કરીને આંસુભરી આંખે આવતી હતી. ગરચોળાના ઘૂંઘટાની આડસે રડી રડીને ગૌરીની આંખો લાલ હિંગળા જેવી થઈ ગઈ હતી. એ તો અત્યારે જ ખબર પડી. પાદર આવી ગયું. પાદર આવતા જ એની બહેનપણીઓ અને સગાવાલા એક પછી એક ગૌરીને મળવા ગયા અને ઘૂંઘટની આડમાં રડી રડીને એની આંખો હિંગળા જેવી થઈ ગઈ હતી. એ અત્યારે જ ખબર પડી. હિબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું. સાથે આણેલી ટબુડીમાંથી ગૌરીને 2 ઘૂંટડા પાણી પાઈને તેઓ ગૂંચવાતા હૃદય દૂર ચાલ્યા ગયા. દીકરી હિબકે ચડી હતી એટલે રડી રડીને ખૂબ જ હિબકે ચડી હતી. તેથી એની માએ એને પોતાના હાથમાં રહેલું પાણી નાનો લોટો એને ટબુડી કહેવાય એમાં રહેલું પાણી એને પાયું અને પછી એ દુઃખ એમનાથી ન જોવાયું એટલે એ પણ એનાથી દૂર ચાલ્યા ગયા. પણ એમની પાપણ પર આવીને અટકેલા આંસુ રમજૂની નજર બહાર નહોતા રહ્યા. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકી એની અભિવ્યક્તિ રમજુ પોતાના સૂર વાટે કરી રહ્યો હતો. મા જ્યારે દીકરીને વિદાય આપે છે ત્યારે એના હૃદયમાં રહેલું દુઃખ અને વેદના એ શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકી. ત્યારે રમજુ એના શરણાઈના સૂર દ્વારા એ માના હૃદયની પીડા વ્યક્ત કરવા લાગ્યો. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમજુએ ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકતી અને તેથી જ અભિવ્યક્તિ રમજુને પોતાના સૂર વાટે એ કરી રહ્યો હતો. આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો પાદરની અંદર આપણે પીપળો જોવા મળે. ચબૂતરો દાણા પક્ષીઓને જળ નાખવા માટે બનાવેલું ચબૂતરો પણ આપણને જોવા મળતો હોય છે. તો એવી અનેક કન્યાઓના વિદાયની સાક્ષી પૂરે છે. કારણ કે દરેક કન્યાની વિદાય ગામના પાદરેથી થતી હોય એટલે આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયના સાક્ષી બની ચૂક્યો હતો. રમજુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયા રોડો મહેનતાણો મેળવી ચૂક્યો હતો. અસંખ્ય કન્યાઓ અહીંયા ગામમાંથી વિદાય થઈ હતી અને દરેકની વિદાય વખતે રમજુએ પોતાનું ગુજરાન ચલાવવા માટે શરણાઈ વગાડી હતી. એની આ પીપળો અને ચબૂતરો સાક્ષી પૂરતા હતા. પણ આજની વાત અનોખી હતી. પણ આજની વાત કંઈક જુદી જ હતી. આજનું વળામણું વિશિષ્ટ હતું. આ બધી જ વિદાયમાં આજનું જે વળામણું હતું, વિદાય હતી, એ કંઈક અલગ હતી. આજનો વિદાય પ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલો ખપડી ગયેલો રમજુ મીર નહોતો, પણ 20 વર્ષ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો. આજે અવસ્થા થઈ હતી, રમજુ મીરની અવસ્થા થઈ હતી એટલે આજે રમજુ મીરને વિદાય આપનાર પિતાનો પોતાની દીકરીને વિદાય આપનાર રમજુ મીર હતો. અવસ્થાને આરે પહોંચેલો એટલે કે વૃદ્ધ બનેલો રમજુ મીર નહોતો, પણ 20 વર્ષ પહેલાં પોતાની દીકરીને વિદાય આપી રહેલો એક પિતા આજે શરણાઈ વગાડી રહ્યો હતો. તેથી જ તો તળસી વેવાઈએ પાવલાથી માંડીને બધા રૂપિયા જેવડી મોટી રકમની 3 વાર દાદ આપવા છતાં રમજુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં. અને આમ તો પૈસા કમાવા માટે જો આવ્યો હોય તો જેમ જેમ એને દાદ મળતી જાય તેમ તેમ એ પૈસા કમાઈને એટલે કે દાદ મળતી જાય અને દાદ મળવાની બંધ થાય એટલે શરણાઈ વગાડવાનું બંધ કરે. પરંતુ અહીંયા તો એને દાદમાં શું મળ્યું છે, કેટલું મળ્યું છે એ પણ એને જોવાની ફુરસત નહોતી. કારણ કે એ તો ગૌરીને વળાવી જ રહ્યો નહોતો મનથી, એને પોતાની દીકરીને જ વળાવી રહ્યો હોય એવું માનતો હતો. એટલે દાદમાં તળસી વેવાઈએ 3 વાર એને
રૂપિયા આપ્યા હતા. પાવલાથી માંડીને રૂપિયા સુધીનું એને પૈસા આપ્યા હતા, છતાંય એ શરણાઈ વગાડવાનું બંધ કરીને પાદરેથી પાછો ફર્યો નહોતો. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સામું ગીત, વિદાય ગીત ઉપડ્યું હતું. હવે છેલ્લી વિદાય હતી એટલે કન્યા પક્ષ તરફથી વિદાય ગીત ઉપડ્યું. દાદાને આંગણે આંબલો તીર ગંભીર જો, એકરે પાંદડું અમે તોડ્યું, દાદા ગાળમ દેજો જો, અમેરે લીલુડા વનની ચરકલડી. એ કન્યા પક્ષવાળાઓએ વિદાય ગીત ઉપાડ્યું. માત્ર ગૌરીની નહીં, ગૌરીની ગોઠિયણો જ નહીં, કન્યાના આપ્તજનો જ પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડૂસકા ભરતું લાગ્યું અને મીરને શરણાઈના આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સંવેદ સાધ્યો. એટલે માત્ર ગૌરી જ નહીં કે ગૌરીની બહેનપણીઓ જ નહીં, પરંતુ ગૌરીના આજુબાજુના આસપાસના વાતાવરણમાં પણ કરુણા છવાઈ ગઈ અને શોકમગ્ન વાતાવરણ બની ગયું. એના સૂરમાં ગુંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણી બનાવી ગયું. રમજુ જગ્યો હતો, એની શરણાઈ જગી હતી. પોતાના ચીરાયેલા દિલની વેદનાને ચગાવવામાં પણ ડોસો ચેન અનુભવતો હતો. પોતાના દિલની શરણાઈની વેદના શરણાઈની જગી હતી અને એના ચીરાયેલા દિલની વેદનાને ચગાવવામાં એ ચેન અનુભવતો હતો. પણ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તળસી બેબાઈ તલપાપડ થઈ રહ્યા હતા. ઉતાવળા થઈ રહું, તલપાપડ થઈ રહું એટલે ઉતાવળા થઈ રહું એટલે અહીંયા રમજુ મીર તો શરણાઈ વગાડવામાં લીન હતો. ગામનું વાતાવરણ કરુણ બની ગયું હતું અને કન્યાના આપ્તજનો એટલે કે સગા સંબંધીઓ, માતા પિતા, સગા સંબંધીઓ અને બહેનપણીઓ સિવાય પણ આસપાસનું વાતાવરણ કરુણાસભર લાગતું હતું. તો અહીંયા કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થવાની ઉતાવળ વરરાજા અને વરના બાપને હતી. પાદરના મોકળા પટમાં મોકળે મને સૂરો રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈને અકળામણ વળતી જતી હતી. સૂરો રેલાવી રહેલા મોકળા એટલે પહોળાઈવાળા પટમાં, એટલે પાદરમાં ખુલ્લી જગ્યા હોય એમાં સૂરો રેલાવી રહેલા મીર પર વેવાઈ ગુસ્સે થતા હતા. આખરે એમણે ઉદર મેરાઈ સમક્ષ એ અકળામણ વ્યક્ત કરી. મનમાં ઘણી અકળામણ થઈ હતી કે ક્યારે આ વિદાય આપશે ને અમે ક્યારે અહીંયાથી જઈએ ને ક્યારે પહોંચીએ. છેવટે એની સીમા તૂટી અને તેમને પોતાના વેવાઈ ઉદર મેરાઈ આગળ એ વાત કરી અકળામણની. વેવાઈ આખરે એમણે ઉદર મેરાઈ સમક્ષ એ અકળામણ વ્યક્ત કરી. તમારો મીર તો ભારે લાલચું લાગે છે. વેવાઈને થયું કે આ તો વધારે લાલચું છે, આટલું 3 વાર દાદ આપી છે તો એ ધરાતો નથી, હાવ કરતો નથી અને હજુ આગળ વધતો નથી. આટલી દાદ દીધી તોય હજી ધરવ નથી થતો. અમારે તો અહીં સીમાડે જ સૂરજ આથમી જશે એમ લાગે છે. અમારે તો અહીંયા જ સૂરજ આથમી જશે. અમે ઘેર ક્યારે પહોંચીશું? તમારો મીર તો ખૂબ જ લાલચું લાગે છે, આટલું આપ્યું તો એ હજુ ચાલતો નથી કે હાવ કરતો નથી. એમ કરીને પોતાના મનની અકળામણ એમને ભૂદર મેરાઈ એટલે કે પોતાના વેવાઈ સમક્ષ વ્યક્ત કરી. વેવાઈની ફરિયાદ સાંભળીને તુરત ભૂદર મેરાઈ જાનનો માર્ગ રોકીને ઊભેલા મીર પાસે જઈ પહોંચે. વેવાઈએ ફરિયાદ કરી એટલે તરત જ ભૂદર મેરાઈ મીર પાસે પહોંચ્યા અને મોટે સાદે સંભળાવ્યું. મોટે સાદે બોલ્યા, એલા ડોસલા, આવો બુખાર ક્યાંથી થયો? આટલી બધી દાદ દીધી તો એ હજી તને ધરપત નથી? આટલા પાવ પડ્યા તો એ હજી હાવ નથી કહેતો? એટલે જઈને મોટા અવાજે ઊંચા અવાજે એને બોલે છે કે આટલો લાલચું ક્યાંનો થઈ ગયો? આટલું આપ્યું છે તો એ હજુ બસ કરતો નથી ને આગળ વધતો નથી. એમ કરીને ભૂદર મેરાઈ રમજુ મીરને સંભળાવે છે. પણ રમજુ તો પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કંઈ સાંભળે એમ ક્યાં હતું? રમજુને તો પોતાના શરણાઈના સૂર જ સંભળાતા હતા. ભૂદર મેરાઈના શબ્દો એના કાને પડતા નહોતા. કંટાળીને ભૂદર મેરાઈએ વેવાઈને કહ્યું, ડોસાની ડાગરી જરાક ચસકી ગયેલ છે.
ડોસાની ડાગરી ચસકી એટલે પાગલ થઈ ગયેલ છે. દુખ્યો જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે કળ વકળ ભાન રહેતું નથી. પાકી અવસ્થા એટલે ઉંમર, વૃદ્ધા અવસ્થા એટલે હવે એને વેળા કવેરાનું કંઈ ભાન રહેતું નથી. આમે ડોસાની ડાગરી એમ કે ચસકી ગયેલી છે એમ કરીને વેવાઈને દિલાસો આપે છે. ભાન રહ્યું નથી અને ભલે કાળ વકળનું ભાન ન હોય પણ અમારે અસૂરું થઈ જશે એનું શું? ભલે એને કાળ વેળા કવેળાનું ભાન ના હોય પણ અમારે અંધારું થઈ જશે એનું શું? એમ કહે છે. તળસી વેવાઈએ તીખે અવાજે કહ્યું, એ તો વિકાળો માર્ગ ને ભેગા જર જોખમ. એક તો માર્ગમાં બીક પણ છે, અંધારું થઈ જશે, બધા સજી ધજીને આવ્યા હોય એટલે રસ્તામાં કોઈ આવે ને લૂંટી લે એનું પણ મનમાં ડર હોય તો એનું પણ જોખમ રહેવાનું. હવે ભૂદર મેરાઈનો મિજાજ હાથથી ગયો અને વેવાઈની આવી અકરામણ જોઈને ભૂદર મેરાઈ પોતાનો ઉપરથી કાબુ ગુમાવી બેઠા. એમને દાંત પેટે જમીન પર ફેંકાયેલા સિક્કા વીણીને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા. દાંત પેટે જમીન પર જે સિક્કા પડ્યા હતા એ બધા ભૂદર મેરાઈએ વીણ્યા અને મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા અને પછી એને હડસેલો મારીને કહ્યું, એલા લધરા, હવે તો માર્ગ મોકળો કરી ઘર ભેગો થા. હવે જવા દે એમ. હજી તો તારે કેટલાય રૂપિયા ઓકવા છે, હજી તારે કેટલા રૂપિયા લેવા છે, ઓકાવા છે એટલે કેટલાક રૂપિયા હજુ લેવા છે, કે પછી મીઠા ઝાડના મૂળ ખાવા છે, બાવામાં આગળ એમ કરીને એને ધમકાવે છે. પણ ભૂદર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો પણ પોતાના ઘર ગામની માર્ગે નહીં. ભૂદર મેરાઈએ હડસેલો માર્યો એટલે ચાલ્યો તો ખરો પણ ઘર તરફ નહીં, સીમને માર્ગ, સીમ તરફ ચાલ્યો. સણોસરાને કેળે એટલે સણોસરા જે રસ્તે જવાનું હતું એ જ રસ્તે પણ ચાલ્યો. આ તો હજી સગવડ નથી મિલતો. તળસી વેવાઈ કંટાળીને બોલ્યા, હજી આ તો અમારી સાથે આવે છે, એ તો અમારી મોર વહેતો થયો, અમારી આગળ આગળ એ એમ કે ચાલતો થયો છે. મર થાતો સીમને માર્ગે સામે ચાલતા રમજુને જોઈને ભૂદર મેરાઈએ કહ્યું. ભૂદર મેરાઈએ પાછું સીમને માર્ગે ચાંદની આગળ આગળ રમજુને જતા જોઈને કહ્યું, થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે. અને પછી વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, હવે ખબરદાર જો એને રાતું કાવડિયું પણ આપ્યું છે તો. કહ્યું કે ભલે જતો થાકશે એટલે પડીને પાછો આવશે પણ હવે તમે એને એક પાઈ પણ આપતા નહીં એમ છેલ્લી સૂચના એમને આપી દીધી. તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવા માંડી એમાં ડોસો સોનાના ઝાડ ભાળી ગયો છે, પણ હવે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય તો એ સામું જોશોમાં. અને પછી બંને વેવાઈઓ ભાવે કરીને ભેટ્યા અને જાન સણોસરાના કેળે ચડી. રમજુ હજી પણ ધૂનમાં જાનની મોખરે ચાલ્યા જ કરતો હતો. પાછળ પાદરમાં ઊભેલા લોકો આ ગાડા માણસની હાંસી ઉડાવતા હતા. પુત્રી વળાવીને કુટુંબીઓ ભારે હૈયે ઘર તરફ પાછા ફર્યા હતા ત્યારે સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું. એક આવ્યો તો પરદેશી પોપટો, બેની રમતા હતા માંડવા હેઠ ધૂતારો ધૂતી ગયો. એમ કરીને કન્યાઓએ છેલ્લું વિદાય ગીત કન્યા પક્ષવાળાઓએ છેલ્લું વિદાય ગીત ઉપાડ્યું. આપણે સોનાના ઝાડ ભાળી જવા અને અન્ય જે રૂઢિપ્રયોગ આવ્યા એ પહેલાં આપણે લખી લઈએ. તલ પાપડ થઈ રહેતું રૂઢિપ્રયોગના
દાદ આપવી હક લાગુ આપવો દાદ આપવી હક લાગુ આપવો મંત્રમુક્ત બનવું દંગ થઈ જવું મંત્રમુક્ત બનવું દંગ થઈ જવું દંગ થઈ જવું ડાગડી ચસકી જવી પાગલ થઈ જવું વ્યથા રેડવી એટલે વેદના વ્યક્ત કરવી વ્યથા રેડવી વેદના વ્યક્ત કરવી વ્યથા રેડવી વેદના વ્યક્ત કરવી હૃદય ભરોવાઈ જવું ખૂબ દુઃખ થવું હૃદય વલોવાઈ જવું ખૂબ દુઃખ થવું ખૂબ દુઃખ થવું કહેવત મીઠા ઝાડના મૂળ ખાવા મીઠા ઝાડના મૂળ ખાવા એટલે ભલા માણસનું પહેલા ખાવું ભલા માણસનું પહેલા ભલા માણસનો ગેરલાભ ઉઠાવો અને આંગળી દેતા પાંચો પકડો બીજી કહેવત છે આંગળી દેતા પાંચો પકડી પાંચો પકડી તો એનો અર્થ થશે જરા હાથ દેનાનું બધું જ પચાવી પાડવું જરા હાથ દેનારનું બધું જ પચાવી પાડવું જરા હાથ દેનારનું બધું પચાવી પાડવું મીઠા ઝાડના મૂળ ખાવા એ કહેવત છે આ બાકીના બધા રૂઢિપ્રયોગ છે બરાબર હવે રૂઢિપ્રયોગના અર્થ જ્યારે તમને લખવાના કયા હોય અને સૂચના આપી હોય કે વાક્યપ્રયોગ કરવો તો વાક્યપ્રયોગ અવશ્ય કરો કેમ કે વાક્યપ્રયોગ કરેલો નહીં હોય ને એટલો અર્થ લખેલો હશે તો ત્યાં તમને 1 માર્ક્સમાંથી અડધો માર્ક્સ જ મળશે માટે રૂઢિપ્રયોગ લખ્યા પછી એનો વાક્યપ્રયોગ કરવો અને વાક્યપ્રયોગ કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવાની કે મૂળ જે રૂઢિપ્રયોગ છે એનો ઉપયોગ કરવો દાખલા તરીકે દલ પાપડ થઈ સોનાના ઝાડ ભારી જવા એવો રૂઢિપ્રયોગ છે ખૂબ સમૃદ્ધિ જોયું તો એનો જ્યારે રૂઢિપ્રયોગનો
અર્થ લખ્યા પછી વાક્ય પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે એવું વાક્ય બનાવી શકીએ કે તળસી વેવાઈ પાસે મીર સોનાના ઝાડ ભાળી ગયું હતું. બરાબર. તળસી વેવાઈ પાસે મીર સોનાના ઝાડ ભાળી ગયો હતો, તેથી હાવ કરતો નહોતો અથવા તો શણાઈ વગાડવાનું બંધ કરતો નહોતો. એવી રીતે જ્યારે વાક્ય પ્રયોગ કરીએ છીએ ત્યારે મૂળ રૂઢિપ્રયોગ જે છે એને આપણે વાક્યમાં લખવાનું છે, નહીં કે એના અર્થને. આ બાબતને ખાસ ધ્યાન રાખવાની. બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની કે એટલો અર્થ તમે લખેલો હશે તો કદાચ વાક્ય પ્રયોગ કરતાં ફાવતો નથી, તો તમે એટલો અર્થ લખેલો હશે તો અડધો માર્ક્સ મળશે. પણ એટલું વાક્ય લખેલું હશે અને અર્થ લખેલો નહીં હોય તો એનો માર્ક્સ મળશે નહીં, કેમ કે અર્થ સમજ્યા વગર તમે વાક્ય બનાવી કેવી રીતે શકો? એટલે એ તમારો જવાબ સાચો ગણાય નહીં. માટે વાક્ય પ્રયોગ અવશ્ય કરતાં શીખી લેવું અને શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ લખ્યા પછી એનો વાક્ય પ્રયોગ આપણે કરવો અને એમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવો, નહીં કે એના અર્થનો. બરાબર. જ્યાં સુધી આપણે પાઠ જોયો છે ત્યાં સુધી તમે ફરી પાછા હેતુલક્ષી પ્રશ્નો એમાંથી બનાવશો એટલે તમારે પૂરા પાઠનો વિષય વસ્તુ બરાબર યાદ રહી જશે અને નાના નાના પ્રશ્નો પણ તમને આસાનીથી આવડી જશે. બાકી જે પાઠ અંત ભાગ બાકી છે અને એનું સ્વાધ્યાય આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.